શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલા 17 ચર્ચાઓ કરી લીધી છે અને એમાં શરૂઆતમાં ભગવદ્ ગીતાનું મહાત્મ્ય અને ભગવદ્ ગીતા વિશે દેશ વિદેશના વિદ્વાનોએ શું મંતવ્ય કર્યું છે અને કેવી રીતે ભગવદ્ ગીતા આજે પણ વિવિધ વ્યક્તિઓ દ્વારા વિવિધ રીતે એના પર પોતાના પુસ્તકો લખી રહ્યા છે. આજે હજારો વર્ષો બાદ પણ એની લોકપ્રિયતા ઓછી નથી થઈ, વધતી જ જાય છે. એ બધી વિસ્તારની ચર્ચા કર્યા પછી જે ધ્યાન સંબંધી અને મહાત્મ્ય સંબંધી શ્લોકોની આવૃત્તિ દરેક ચર્ચાના પ્રારંભમાં કરીએ છીએ એનો વિસ્તારથી આપણે અર્થ જોયો અને આપણે કહ્યું હતું કે આ અર્થ એટલા માટે આપણે જોઈ રહ્યા છીએ કે અર્થ સહિત જો આપણે અર્થને જાણીને આપણે જો અર્થ જાણ્યા પછી એની આવૃત્તિ કરીશું તો આપણા મનમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સંદેશ પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધાનો ઉદય થશે અને જેટલા પ્રમાણમાં શ્રદ્ધાનો ઉદય થશે તેટલા પ્રમાણમાં આપણે આ સંદેશને વધારે સારી રીતે હૃદયગમ કરી શકીશું અને સાથે સાથે આપણે એને પોતાના જીવનમાં અપનાવીને આપણું મનુષ્ય જીવન સાર્થક કરી શકીશું. અને એવી રીતે બધી ચર્ચા કર્યા પછી આપણે પ્રથમ અધ્યાયની ચર્ચા સમાપ્ત કરી લીધી હતી અને પછી એ જે પ્રથમ જે અધ્યાયનો જે નામ આપવામાં આવ્યું અર્જુન વિષાદ યોગ, એ કેટલું સાર્થક છે અને આપણા જીવનમાં પણ જ્યારે વિષાદ આવે છે ત્યારે કેવી રીતે એ યોગ બની શકે, એ ભગવદ્ ગીતાની એક વિશેષ મહત્તા એમાં જ રહેલી છે કે આપણા જીવનની જે વિપત્તિ એ આશીર્વાદ સ્વરૂપ બની શકે, આપણા જીવનમાં જે વિષાદ એ પણ યોગ બની શકે અને ઈશ્વરને મેળવવાનું સાધન બની શકે. જેમ અર્જુનના જીવનમાં વિષાદ આવ્યો તો પણ એક જ વસ્તુ છે કે ત્યારે એ ભગવાન શ્રી કૃષ્ણ શરણમાં ગયો. તો જ્યારે આપણે ઈશ્વરના શરણમાં જઈએ છીએ ત્યારે આપણા મનનો જે વિષાદ છે એ વિષાદ એ યોગનું કારણ બની જાય છે, ઈશ્વર સાથે મળવાનું કારણ બની જાય છે. એટલું આ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય છે. એના વિશે પ્રથમ અધ્યાયની ચર્ચાની સમાપ્તિ પછી આપણે અર્જુન વિષાદ યોગ શા માટે એ પણ યોગ છે એની પણ ચર્ચા કરી. દ્વિતીય અધ્યાયની ચર્ચા આપણે પ્રારંભ કરી લીધી, જેમાં સ્વામી વિવેકાનંદે જે વાત કરી હતી ક્લૈબ્યમ માં સ્મગ્મ પાર્થ નૈત્વતે ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તત્વોતિષ્ઠ પરંતપ. હે પરંતપ, ઉઠો, ઉઠો, ઉઠ, ઊભો થઈ જા, યુદ્ધ માટે તૈયાર થઈ જા, હૃદયની ચુસ્તી દુર્બળતાને દૂર કરી દે, દૂર કરીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. આ તને શોભતું નથી, બાયલો થામા, નામર્દ થામા. અને આવી રીતે સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહે છે કે આ શ્લોક, એક જ શ્લોક જો કોઈ બરાબર સારી રીતે એને સમજે અને એની આવૃત્તિ કરે તો સમસ્ત ગીતાના પઠનનો એને લાભ મળી જશે. એટલું જ નહીં, જો આ શ્લોકનો પ્રચાર પ્રસાર સમસ્ત વિશ્વમાં કરવામાં આવે તો વિશ્વની બધી સમસ્યાઓ 3 દિવસની અંદર સમાપ્ત થઈ જાય. એવી અદ્ભુત વાત સ્વામી વિવેકાનંદ કરે છે. તો એ શ્લોકની આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી અને એના પછીના દ્વિતીય અધ્યાયના કુલ 17 શ્લોકોની આપણે ચર્ચા કરી લીધી છે. એ 17 શ્લોકમાં 17મા શ્લોક, 16મા અને 17મા શ્લોકમાં આપણે જરા વધારે સમય આપ્યો હતો કે જેમાં કહેવામાં આવ્યું નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટોન્ત્વનઃ તનયસ તત્વદર્શિભિ અને અવિનાશી તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ વિનાશમ અવ્યયસ્ય અસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. આ 2 શ્લોક 16મા અને 17મા આપણે વિશિષ્ટ ચર્ચાઓ કરી અને એની પુનરાવૃત્તિ અત્યારે નહીં કરીએ, પણ એમાં આપણે વિસ્તારથી જોયું કે આ શ્લોક ભલે સમજવામાં થોડુંક કઠિન છે પણ એમાં જ આખું હાર્દ રહેલું છે કે સત શું છે, અસત શું છે. સતનો ક્યારે પણ અનસ્તિત્વ થતું નથી
અને અસતનું ક્યારેય અસ્તિત્વ રહેતું નથી. આ બેની વિસ્તારથી ચર્ચા આપણે કરી હતી, વિવિધ રૂપે એને સમજાવ્યું હતું. આધુનિક વૈજ્ઞાનિકો પણ કેવી રીતે આ વાતનો સ્વીકાર કરે છે, તો આધુનિક જ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં આપણે આ બે શ્લોકોની ચર્ચા વિસ્તારથી કરી હતી અને હવે 18મા શ્લોકની ચર્ચા આપણે પ્રારંભ કરવાની છે. તો 18મા શ્લોકમાં કહે છે ભગવાન શ્રી કૃષ્ણ, અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ અનાશિનો અપ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. અંતવંત, અંતવંત એટલે જેનો નાશ નિશ્ચિત છે, નાશવંત. અંતવંત ઇમે દેહા, આ બધા દેહો એ જે છે અંતવંત, એ નાશશીલ છે. કોના દેહો છે આ બધા? નિત્યસ્ય ઉક્તાઃ શરીરિણ. શરીરિણ એટલે દેહધારી આત્મા. આત્માએ આ દેહ ધારણ કર્યો છે. એ જે આત્મા છે એના જે દેહો છે એ નાશશીલ છે. પણ આ શરીર કેવી છે? આ શરીર જે છે આત્મા છે અનાશિનઃ, એનો કદી નાશ થતો નથી. એટલું જ નહીં, અપ્રમેયસ્ય, એને માપી નથી શકાતો. તસ્માત, અને એટલા માટે યુદ્ધસ્વ ભારત, હે ભારત, એટલા માટે અવિનાશી, અમાપ તથા સનાતન જીવનના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે. માટે ભરતવંશી યુદ્ધ કર. શા માટે યુદ્ધ કર? કારણ કે યુદ્ધ કરીશ કે નહીં, આ શરીરો નાશવંત થવાનો જ છે. તારા શરીરનો પણ નાશવંત થવાનો છે. તું જેનો વધ કરવાનો છે એનો પણ નાશ થવાનો છે. તું નહીં કર તો પણ થવાનો છે, અને તું નહીં ચાહ તો પણ તારા દેહનો નાશ થવાનો છે. દેહનો નાશ કોઈ અટકાવી શકતું નથી. અને દેહી એટલે કે દેહને ધારણ કરવા વાળો જે આત્મા, એનો કોઈ નાશ કરી શકતું નથી. કેટલી મોટું એક દર્શન! એ સમસ્ત વેદાંતનો સાર જે આપણે કહ્યું હતું ને, સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ. આ જે દુગ્ધનું ગીતામૃત આપણને મળી રહ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપી રહ્યા છે, સમસ્ત ઉપનિષદો સાર આ ઉપનિષદો ગાય છે, એને દોહીને આપણે પાસે એકદમ અમૃત આપણા માટે પીરસી રહ્યા છે. આખો ઉપનિષદોનો સાર આવી ગયો આમાં, કે દેહી એ જ અસલ છે આત્મા, અને એ દેહીના આ દેહો એ નાશવંત છે. દેહી એટલે કે આત્મા, એનો કોઈ નાશ કરી શકતું નથી. કોઈ પણ શક્તિને નાશ કરી શકતો નથી. એ અજર અમર આત્મા. એની વાત હજી પણ આત્મા, એ જે આત્મા અજર અમર આત્મા છે, એનો હજી ઘણા બધા એના વિસ્તારથી આવશે. પણ આ જે શરીર જે નાશવંત છે, એ તો આપણે ધીરે 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 આપણે સમજીએ છીએ. હમણાં જ બહુ મોટી ઘટના ઘટી ગઈ, અને અત્યારે આપણું મન સમજી શકશે સરખી રીતે, બહુ સરસ રીતે આ ઉદાહરણ દ્વારા સમજી શકશે. જે 12મી જૂનના ડ્રીમ લાઇનર બોઈંગ 787 અમદાવાદથી લંડન જતી હતી, AI 171, અને કેવી રીતે આ બધા ખબર છે બધાને, કેવી રીતે અચાનક એક્સિડન્ટ થયો અને બધા મરી ગયા એક વ્યક્તિ સિવાય. એ ચમત્કારિક બચાવ આવે, અને શું કહેશું, મૃત્યુ આપણા હાથમાં નથી. બધા મરી ગયા, એક પણ જીવતો નહીં, એક જ જીવતો રહ્યો, એક જ વ્યક્તિ. પાયલટ બંને ગયા, બધા સ્ટાફ ગયા, બધા, એક પણ વ્યક્તિ નહીં, એક્સેપ્ટ વન. એ પણ ચમત્કારિક એનો બચાવ કેવી રીતે થઈ ગયો, અદ્ભુત વાત છે. અને કેટલો ભયંકર એક્સિડન્ટ, કે જેમાં 1.25 લાખ લીટર પેટ્રોલ હતું, એ ઉડ્યું, અને વિધિન ફ્યુ સેકન્ડ્સ, થોડાક સેકન્ડની અંદર સ્ફોટ થયો. અને ત્યાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ હતી, એમાં લોકો જમતા હતા વિદ્યાર્થીઓ, એના ઉપર પડી ગયું. અને એમાં કહે છે કે 242 જે પેસેન્જરમાંથી 241 તો ગુજરી ગયા. ટોટલ આંખ અત્યાર સુધીનો 327 થઈ ગયો છે. અને બાકીના બધા જે છે એ મેડિકલ સ્ટુડન્ટ,
એ લોકો જમી રહ્યા હતા એના ઉપર જ એ પ્લેન પડ્યું બપોરના 1:30 વાગે, અને એમાં હજી તો કેટલાય મિસિંગ છે, હજી કદાચ આંકડો વધશે. એટલે વિશ્વના ઇતિહાસમાં આવું મોટું એક્સિડન્ટ, આવી મોટી ઘટના જે એવિએશનમાં એરોપ્લેનને લઈને એ ઘટી નથી. અને હવે એનું એ લોકો એ કરશે, એના માટે એનાલિસિસ કરશે, એના માટે કમિટી નિમાઈ ગઈ છે, એ રીઝન જોવાનો પ્રયત્ન કરશે અને શું કારણથી આ બધું થયું. પણ એ તો બધું પાછળથી થશે. પણ કેટલી ભયાનક ઘટના, કેટલી ભયાનક, એનો વિચાર કરી શકો છો કે થોડીક સેકન્ડની અંદર જ બધું ખતમ. હજી લિફ્ટ કર્યું છે, હજી તો ગયો છે પ્લેન, શરૂઆત કરીને 4 સેકન્ડની અંદર મે ડે નો કોલ આવી ગયો એરપોર્ટ, એ જે પાયલટનો મે ડે કહેવાય, એટલે બસ હવે પતી ગયું, એટલી એમરજન્સી થઈ ગઈ. અને પછી કહી દીધું કે બંને એન્જિન ફેલ છે. અને ત્યાં તો પડી ગયો અને ઘટસ્ફોટ થયો. અને એવી આગ હતી, 1000 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર કોને કહેવાય? લાવાનું ટેમ્પરેચર જ્વાલામુખીનું 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. આપણે 45 ડિગ્રી અહીંયા થાય છે રાજકોટમાં, આપણે હાઈ કરીએ છીએ 45 ડિગ્રી સેલ્સિયસમાં. 100 ડિગ્રી સેલ્સિયસમાં તો વરાળ થઈ જાય છે પાણી. 1000 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર. પાછે જઈ નહોતા શકતા ફાયર બ્રિગેડ વાળા, એટલી બધી ફાયર બ્રિગેડ આવી, જઈ જ નહોતા શકતા, એટલું બધું એ ટેમ્પરેચર હતું. અને બધાય ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ, બધાને બધા ખતમ. હોસ્ટેલના વિદ્યાર્થીઓ જમતા હતા એ બધા ખતમ. એ બચાવવાનો કોઈ સવાલ. અને હવે તો એટલા બધા બળી ગયા છે કે દેહો કોઈ પણ એક પણ દેહને ઓળખી શકાય એમ છે જ નહીં. એટલે ડીએનએ ટેસ્ટ કરી ધીરે ધીરે બધા દેહોને એ લોકો ડીએનએ ટેસ્ટ કરીને બીજો ડીએનએ એ લોકો પાસે મગાવે છે એના રિલેટિવ્સ પાસેથી, એ ડીએનએ સાથે મેળવે છે અને પછી એની સાથે મળી જાય ત્યારે એ દેહને સુપ્રત કરે છે. હજી તો કેટલાય દિવસ લાગશે આ બધું કરવામાં. બધું હવે એ આપણે વાત કરી છે એ આપણા હાથમાં તો નથી ને. એ બધું એ લોકોએ ચેક ન કર્યું હોય તો બને જ નહીં. પછી ચેક કર્યા પછી પણ આવું શું થયું? હવે એના કારણે એ લોકો ગોતે છે કે એમાં કોઈ ટેરરિસ્ટનું કારણ હતું કે જાણી કોઈની બેદરકારી હતી. એ તો આપણે હવે એ બધી એના માટે તો આ કમિશન નિર્માણ પણ થઈ ગયું છે ને ઘણા કમિશનો થશે અને બધું થશે કે શા માટે આવું થયું, બેને એન્જિન એક સાથે ફેલ. અને એમાં ઘણી બધી વાતો સામે આવી છે, એના ચર્ચામાં આપણે નહીં જઈએ. આપણે તો મુખ્ય વસ્તુને પકડી લેવાની છે કે શા માટે થયું એક્સિડન્ટ અને કોણે કર્યું, અને બોઈંગ વાળા એના માટે જવાબદાર છે. 2 એન્જિન એક સાથે ફેલ થઈ જાય આવી ઘટના તો જવલ્લે જ બની છે આની પહેલા 3-4 વાર. અને બોઈંગ ઉપર આરોપ પણ મૂકવામાં આવ્યો છે કે સેફટીના સ્ટેન્ડર્ડ જાળવતો નથી, એવા બધા આરોપો કોર્ટમાં થઈ રહ્યા છે. એ બધી વાત તો આપણે જવા દો. અને પછી કોની બેદરકારીથી થયું કે બોઈંગની કંપનીના મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટને કારણે થયું, અથવા તો સ્ટાફ લોકોએ પણ કહે છે કે આ ફ્લાઇટમાં પહેલેથી જ આ એરક્રાફ્ટમાં થોડી મુશ્કેલ હતી, છતાં પણ એ લોકોએ જવા દીધી. આવા ઘણા બધા જાતના છે, એની અંદર આપણે જવું નથી. મુખ્ય વાત કહેવાની એ છે કે મૃત્યુ આપણા હાથમાં નથી. મૃત્યુ નથી. એક બેન અંકલેશ્વરથી નીકળ્યા અને ટ્રાફિક આવી ગયો. ટ્રાફિકને કારણે તેઓ 10 મિનિટ મોડા પહોંચ્યા. 10 મિનિટ મોડા પહોંચ્યા. એમાં સ્ટાફે કીધું ભાઈ હવે તો બધું પૂરું થઈ ગયું, બોર્ડિંગ થઈ ગયું, એટલે હવે તમને કોઈ હાલતે લઈ નહીં શકાય, કારણ કે એમાં તો ચેક ઇન કરવું પડે, લગેજ કરવું પડે, ને બધું તો સંભવ જ નથી. તો એને તો બહુ દુઃખ થયું. સ્વાભાવિક છે દુઃખ થાય. કદાચ મનમાં ભગવાનને ગાળો પણ આપી હશે કે ભગવાન તારું નામ લઈને હું નીકળો. આપણે તો સૌથી પહેલા ભગવાનને જ ગાળો આપીએ છીએ. આપણે તો આપણું આ સ્વભાવ જ છે કે કાંઈ પણ કામ થાય તો આપણે ભૂલી જઈએ છીએ કે ભગવાને કર્યું. ત્યારે આપણે ભગવાનને ક્રેડિટ નથી આપતા, ત્યારે ક્રેડિટ આપણે લઈ લઈએ છીએ. ગાય મારી કોણે? તો કે ઇન્દ્રે મારી. બગીચો કે મેં લગાડ્યો. એ રામકૃષ્ણદેવની વાર્તા છે કે એક માણસ છે, માળી હતો, બહુ સરસ એણે બગીચો બનાવ્યો હતો. હવે એકવાર એક ગાય આવી ગઈ. એટલે આને બહુ એટલું સરસ એણે બગીચો બનાવ્યો હતો, અને ગાય બધા છોડ ખાઈ ગઈ. એટલે એને એટલો ગુસ્સો આવ્યો, જોરથી લાકડીથી મારી ગાયને. ગાય મરી ગઈ. હવે આને ડર બેઠો, ગો હત્યા તો બહુ મોટી હત્યા કહેવાય. એટલે પછી શું થાય? એટલે પછી એક ખાડો કરીને ગાયને એમાં દાટી દીધી, કોઈને ખબર ન પડે એવી રીતે.
પણ ગાયનું પાપ તો આવ્યું, ગાયનું પાપ આવ્યું કે ભાઈ તે ગાયની મારી છે, હું તારા માથા ઉપર આવીશ. હવે આને વિચાર કર્યો તો બહુ ડરી ગયો. ગાયનું પાપ એટલે ગોહત્યા તો બહુ મોટું પાપ કહેવાય. ત્યારે એને મનમાં થયું કે મેં સાંભળ્યું છે કે હાથના દેવતા ઇન્દ્ર છે, આંખના દેવતા સૂર્ય છે, એ બધું છે આપણા શાસ્ત્રોમાં. તો હાથના દેવતા તો ઇન્દ્ર છે, મેં તો નથી માર્યું, મારા હાથે માર્યું છે, એટલે ઇન્દ્ર જ માર્યું એમ જ કહેવાય ને. એટલે કીધું મેં નથી માર્યું, ઇન્દ્ર દેવતાએ માર્યું છે. એટલે પછી ગયું પાપ ઇન્દ્ર દેવતા કે ભાઈ તમે આ ગાય મારી છે ફલાણી જગ્યાએ. તો કે ભાઈ હું તો ત્યાં ગયો જ નથી, મને ખબર નથી કેવો બગીચો શું નહીં. તો કે ના, એ તો કે છે. એટલે ઇન્દ્ર દેવતા વેશ બદલીને આવ્યા, આવીને બધાને એ પેલા માળીને કીધું ભાઈ આ બગીચો કોને? કે મારો બગીચો છે. શું વાત કરો, આટલો સુંદર બગીચો, વાહ રે વાહ, બહુ સરસ. કે અહીંયા જુઓ આ બધું મેં લગાડ્યું, આ કોણે લગાડ્યું? કે મેં લગાડ્યું. હે, આટલું સરસ. આમ કરીને જોતો જાય. ત્યાં તો પેલી ગાય આવી કે આ કોણે મારી? એ તો કે ઇન્દ્ર દેવતાએ મારી. ત્યારે ઇન્દ્ર દેવતા પ્રગટ થયા કે અરે બગીચો બનાવ્યો તે, આ બધા ઝાડ તે વાવ્યા, અને આ ગાય મારી તે તો ત્યારે તો ન કીધું ઇન્દ્ર દેવતાએ લગાડ્યું, એ તો હાથે જ લગાડ્યું હતું. એ હાથ દ્વારા તે લગાડ્યું ત્યારે કીધું મેં કર્યું. અને જ્યારે ગાય મારી તો કે ઇન્દ્ર દેવતાએ મારી. આ લે તારું પાપ પાછું. તો મુખ્ય વાત આ વાર્તા દ્વારા સમજવા કે છે, પણ આ છે તો ખરું કે આપણે જ્યારે પણ કોઈ ખરાબ વસ્તુ થાય છે તો સૌથી પહેલા આપણે ભગવાન ઉપર જ નાખીએ છીએ કે ભગવાને આવું કર્યું ને ભગવાને આમ કર્યું, એ બરાબર મને ટિકિટ ન દેવડાવી, આવી રીતે મને એન્ટ્રી નથી, બધી તૈયારી કરીને ગઈ હતી અને ભગવાને મારી સામે જોયું નહીં. કદાચ કીધું હશે, નોર્મલી કરે જ છે બધાય, પણ ત્યાં જ્યારે ખબર મળ્યા કે એમાં જેટલા બધા મરી ગયા, ત્યારે તો પેલા તો આ એક બચી ગયો છે ખબર નહોતી, તો પછી ખબર પડી તો બધા મરી ગયા. ભગવાન બહુ સારું કર્યું, ભગવાન બહુ સારું કર્યું, મને ન જવા દીધી, બહુ સારું કર્યું. હવે એ બચી ગઈ. એ રામ રાખે તેને કોણ ચાખે? પેલો ભાઈ માણસ એક જ આખા 242 માંથી એક જ માણસ, રામ રાખે તેને કોણ ચાખે? ખબર નહીં એના શું પુણ્ય હશે કે શું હશે શું નહીં. એકલો બચી ગયો. A11 એમાં બેઠો હતો અને એ એવી રીતે આ પ્લેન પડ્યું સીધું હોસ્ટેલમાં. તો બીજી તરફ તો આખી દિવાલ હતી, પણ એ જે તરફ બેઠો તે દિવાલની વચ્ચે અને વચ્ચે થોડી જગ્યા હતી. તો એને ત્યાં તો ઓલો ગેટ ખુલી ગયો એટલે એને મારો કૂદકો 2nd ફ્લોરથી નીચે અને બહાર નીકળી ગયો. બધા એમ સમજ્યા કે આ હોસ્ટેલનો હશે માણસ અને ભૂલથી ખોટું કહેતો હશે કે હું પ્લેનમાં હતું. ત્યારે તો બધાને ખબર હતી એટલા એ 1000 ડિગ્રીમાં કોઈ બચી શકે એવું છો જ નહીં, હતું જ નહીં, કે બધા તો ત્યારે બળીને ભસ્મ થઈ ગયા છે ત્યારે. અને ત્યારે તો ચાલુ હતું બધું બળવાનું બધું. પછી એ લોકોમાં એના કે નહીં, આવી રીતે ખુલી ગયો દરવાજો અને હું કૂદી ગયો અને એવી રીતે હું બચી ગયો. એનીવે, તો રામ રાખે તેને કોણ ચાખે. હજી બીજા એક ભાઈ, એની ટિકિટ કન્ફર્મ હતી. હવે લાસ્ટ મિનિટમાં 2 દિવસ પહેલા વિચાર કર્યો નહીં, કદાચ એને મનમાં અંદરથી કંઈક એને આવ્યું, ભગવાને એને સુજાડ્યું કે નહીં આપણે 4 દિવસ પછી જાય. 17 તારીખની ટિકિટ કરી નાખી એને, બચી ગયા. અને આપણા જે રાજકોટના વિજયભાઈ રૂપાણીએ 2 વાર એને ટિકિટ ચેન્જ કરી અને પછી ટિકિટ એને ડેટ કઈ મળી 12. એ 12 તારીખને પાછા બહુ શુભ માને છે એટલે એની ગાડીનો નંબર એ 12-6, બધું 12-6 અને મહિરાય 12-6. હવે આને શું કહેશો તમે? આ વિધિની વિચિત્રતા, વક્રતા જુઓ કે જેને શુભ માનતા હતા નંબર, આખી જિંદગી જેને શુભ માન્યું, આખી જે કંઈ હોય બધાનો નંબર 12-6 રાખે અને એ જ 12-6માં. અને જવાના નહોતામાં, એ તો એની પહેલા ટિકિટ એની 2 વાર થઈ ગઈ હતી. પછી 2 દિવસ પહેલા હજી એક ટિકિટ થઈ હતી. પછી એણે બીજા રિલેટિવને મોકલી દીધા કે ના તમે જાઓ, મારે હજી થોડું કામ છે, હું કામ કરીને પછી આવું છું. પતી ગયું. હવે વિચાર કરો કે જે લોકો એરપોર્ટમાં કેટલા આનંદથી બધાને ગુડ બાય કરીને આવતા હતા, એ બધાના તો વિડીયો છે, બધું છે. તો પ્લેનમાં બેસતા પહેલા બધા કેટલા આનંદમાં હતા કે હવે યુકે જાશું, થોડા જ કલાકમાં પહોંચી જશું. અને બધાની અલગ અલગ સ્ટોરી છે. જેટલા પેસેન્જરની અલગ અલગ સ્ટોરી બધી આવી રહી છે. કોઈ પોતાને માતાને મળવા જઈ રહ્યું હતું, કોઈ એમના પહેલી વાર લગ્ન પછી જઈ રહ્યું હતું, કોઈ આના માટે જઈ રહ્યું હતું. બધાની પોતપોતાની સ્ટોરી છે. પણ થોડીક સેકન્ડમાં, માત્ર 15 સેકન્ડમાં ખેલ ખતમ.
15 સેકન્ડમાં. તો આ જે વાત કરી છે ભગવદ્ ગીતામાં કે અંતવંત ઇમે દેહા, આ જે દેહ છે નાશવંત છે અને ક્યારે નાશ થઈ જશે એનું કાંઈ નક્કી નહીં. એટલે જ કોઈએ બહુ સુંદર વાત કરી કે આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે નિશ્ચિત વસ્તુ કઈ છે? સૌથી વધારે નિશ્ચિત વસ્તુ કઈ છે? જ્યારે પાંડવો જતા હતા ત્યારે પાણીની તરસ લાગી, એટલે નેચરલી ક્રાઇસિસમેન તો ભીમ છે, એટલે ભીમને કીધું ભાઈ જો તો ભાઈ પાણી લઈ આવતો. એટલે ઝાડ ઉપર ચડ્યો, ભીમે જોયું કે બહુ દૂર ઉપર એક તળાવ છે, એટલે કીધું હું પાણી લઈને આવું છું. ગયો પાછો આવ્યો જ નહીં. પછી અર્જુનને મોકલા, અર્જુન પણ ગયો પાછો આવ્યો નહીં. એમ કરીને બધા ભાઈનો મોકલા. છેવટે યુધિષ્ઠિર પોતે ગયા, જોયા તો ચારેય ભાઈઓ ના શબ પડ્યા છે તળાવને કાંઠે. અને જ્યાં પાણી પીવા જાય છે ત્યારે યક્ષ પ્રકટ થઈ ગયો, જો આ 4 ભાઈની હાલત છે એવી તારી થઈ જશે, હમણાં પાણી ન પી, પહેલા મારા પ્રશ્નનો ઉત્તર આપ અને પછી તને પાણી પીવા મળશે. એટલે યુધિષ્ઠિર કે ઠીક છે, પ્રશ્ન પૂછો. તો ઘણા પ્રશ્નો પૂછ્યા, બધાના યુધિષ્ઠિર જવાબ આપ્યા. એમાંનો એક પ્રશ્ન હતો કિમ આશ્ચર્યમ, આ સંસારમાં સૌથી વધારે આશ્ચર્યજનક વસ્તુ કઈ છે? અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું સૌથી વધારે આશ્ચર્ય વસ્તુ એ છે મનુષ્ય પોતાના નજરની સામે દરરોજ કેટલા લોકોને મરતા જુએ છે અને છતાં એ માને છે કે એ કોઈ દિવસ મરશે નહીં. અને એવી જ રીતે એ કમાય છે, એવી જ રીતે ડિપોઝિટ કરે છે, એવી જ રીતે બીજાને છેતરે છે, એવી જ રીતે બ્લેક માર્કેટિંગ કરે છે. બધું પોતાના કામ જે કરે છે, જેટલા પણ કામ ખોટા કરે છે, એમ માનીને કરે છે કે અનંતકાળ સુધી એ રહેવાનો છે પૃથ્વી પર, એનો કોઈ દિવસ નાશ થશે નહીં. અને જેટલી પ્રોપર્ટી એની જ સાથે રહેશે, ધન સંપત્તિ એની જ રહેશે, કોઈ દિવસ એનાથી એનો વિયોગ થવાનો નથી. એવું એકદમ એના મનમાં એટલું બધું નિશ્ચિત છે કે હું કોઈ દિવસ મરીશ નહીં. કે આ સૌથી મોટી આશ્ચર્યની વસ્તુ છે કે પોતાના નજરની સામે કેટલાય લોકોને મરતા જુએ છે. અને હવે તો એ વખતના જમાનો તો ટીવી નહોતો, અત્યારે તો ટીવીમાં આપણને એ જ જોવા મળે છે, કોણ ક્યાં કેટલા મર્યા. સવારથી આ માંડીને બેડ ન્યૂઝ વધારે હોય છે, મેડ ન્યૂઝ વધારે હોય છે, અને આ ડિસ્ટ્રેસ ન્યૂઝ વધારે હોય છે. આવા જ બધા ન્યૂઝ હોય છે, કોણ કેટલા ક્યાં વોરમાં, ક્યાં યુદ્ધમાં, ઇઝરાયલે કેટલા મર્યા, અને કેટલા મર્યા, અહીંયા કેટલા મર્યા, અહીંયા કેટલા મર્યા, બધા મર્યા. આટલું આખો દિવસ જોઈએ છે ટીવીમાં ને સોશિયલ મીડિયામાં ને આમાં ને તેમાં. અને તેમ છતાં દરેક મનુષ્ય એમ જ માને છે કે હું કોઈ દિવસ મને મૃત્યુ આવશે નહીં. એકદમ એને મનમાં પાક્કી ખાતરી છે. એવી જ રીતે એ બિહેવ પણ કરે છે, એવી માને પણ છે, અને એવી જ રીતે એ બ્લેક માર્કેટિંગ પણ કરે છે, એવી જ રીતે અનીતિ પણ આચરણ કરે છે, એવી જ રીતે પૈસા ભેગા કરે છે, એવી જ રીતે બીજાને છેતરે છે, એવી જ રીતે ભાઈ સાથેનો ઝઘડો થાય છે. કારણ કે બંને ભાઈને ખબર છે કે આ પ્રોપર્ટી હંમેશા માટે મારી રહેવાની છે. એને ખબર નથી કે પ્રોપર્ટી બંને હતા ત્યારે નહોતી, ત્યારે આ પ્રોપર્ટી હતી, ને મરી જશે આ પ્રોપર્ટી એમાં જ રહેવાની છે, કોઈ સાથે નથી લઈ જવાનું. પણ આનું જ નામ માયા છે. તો જે કંઈ હોય, એટલે આ જે પ્રશ્નનો ઉત્તર આપ્યો કે આ સંસારમાં સૌથી વધારે મોસ્ટ સર્ટેન થિંગ ઇન ધીસ વર્લ્ડ, સૌથી વધારે નિશ્ચિત વસ્તુ જે છે આ દુનિયામાં એ છે મૃત્યુ. અને સૌથી વધારે અનિશ્ચિત વસ્તુ મૃત્યુનો સમય. ક્યારે કોનું મૃત્યુ કેવી રીતે આવશે કાંઈ કહેવાય નહીં. અને મૃત્યુ ફક્ત એરોપ્લેનમાં જવાથી જ આવશે કે ભાઈ આપણે હવે એરોપ્લેનમાં જવું નથી, હવે બસ ભાઈ એક તો પૈસા વધારે લાગે ને ઉલટા બાબા બળીને મરીએ એના કરતા આપણી ટ્રેન ભલી. અરે ટ્રેનનો એક્સિડન્ટ થશે, તમારું થવાનું છે ટ્રેનનો એક્સિડન્ટ થશે. ટ્રેનનો એક્સિડન્ટ ઓછા થાય છે પણ થાય છે તો ખરા. તો કે તો પછી હવે આપણે બસમાં જશો, અરે બસના એક્સિડન્ટ થાય છે તો શેમાં જશો? હવે ટ્રાવેલ કરશો, ચાલીને જાય છે. ઓલા જૈન મુનિ તો બિચારા ચાલીને જતા, તો એને તો એ કચડી નાખ્યું. બોલ, એ તો ચાલીને જતા હતા અને બરાબર જતા હતા. એ લોકો કઈ રસ્તાની વચ્ચોવચ જાય નહીં પણ તોય કચડી નાખી ટ્રક.
તોય કચડી નાખે છે. પણ કેવી રીતે કરશો તમે? ભાઈ તમે ગમે એટલું કરો, મૃત્યુ આવવાનું હશે તો મૃત્યુ આવશે જ. અને ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, કોને ક્યારે આવશે, તે કાંઈ નિશ્ચિત છે જ નહીં. કોઈ કરતા કોઈ સમય એકદમ નિશ્ચિત નથી, કેવી રીતે આવશે એ પણ નિશ્ચિત નથી. 9:15 વાગે સવારના 26મી જાન્યુઆરી 2001 લોકો કેટલા ખુશ હતા, ઝંડા વંદન કરી રહ્યા હતા, બોલો. અને છોકરાઓ બિચારા અંજારમાં આખી પ્રોસેશન કરીને કેટલા આનંદથી જય બોલાવતા જતા હતા. અને ત્યાં બંને તરફ દિવાલ આવી, ખતમ, 2 મિનિટમાં ખતમ. 17,000 લોકો કે છે ઓફિશિયલી, પછી તો હજારો બીજા લોકો મરી ગયા હશે. હજારો લોકો મરી ગયા કેટલી મિનિટમાં? 3 મિનિટમાં દબાઈને. અને લાખો લોકો તો ઇન્જર્ડ થયા, બચી ગયા એને પણ કેટલા બધા તો ઇન્જર્ડ થયા. તો એ આપણને ખબર છે. 2001 26મી જાન્યુઆરી 2001 ભૂકંપ. તો કેટલી રીતે મૃત્યુ આવી શકે છે. ભૂકંપ આવી શકે છે, વાવાઝોડું આવી શકે છે, કુદરતી આફતો આવી શકે છે. અને કુદરતી આફતો આવતા પહેલા જ અને પછી પાછું વચમાં કોરોના આવ્યું હતું, કોરોના વાયરસ પેન્ડેમિક પાછું આવવા માટે પ્રયત્ન કરે છે, પછી આપણે દબાવીએ છીએ, વળી પાછું આવવાનો પ્રયત્ન, વળી આપણે દબાવીએ છીએ. ક્યારે પણ એ કોરોના વાયરસ ક્યારે પાછું પેન્ડેમિક આવશે કાંઈ નક્કી નહીં. હવે બીજું કંઈ કે છે, બીજી જાતનું કંઈક મૂકી રહ્યા છે ચાઇનાવાળા. એટલે હવે એની એક મોટી લપન છપ્પન, મોટી એ ઉપાધિ. એટલે આ તો આનો અંત કેવી રીતે થશે, કોનું મૃત્યુ ને કેટલી રીતે મૃત્યુ આવી શકે છે. અમે એક્સિડન્ટ નહીં થાય, કોઈ પણ જાતનું એક્સિડન્ટ નહીં થાય, તો આવી રીતે આ ભૂકંપ ને આવી નેચરલ વિપદા, એ નહીં થાય તો આવી રીતે આ બધું કેવો આ બાયોલોજિકલ વોર કે છે. બાયોલોજિકલ વોરના ભાગરૂપે કોઈ દેશે કે આ બધા છોડ્યા છે, બધા જે કોરોના વાયરસ છોડી દે છે, જેથી આવી રીતે બીજાને નુકસાન થાય ને આર્થિક રીતે લોકો પાછા આગળ વધે છે, પાછળ રહી જાય. પછી આ પાછા યુદ્ધ તો છે જ, દેશની વચ્ચે યુદ્ધ વધતા જ જાય છે. શાંતિની વાતો કરતા જાય અને પાછા ઉપરથી યુદ્ધ કરતા જાય, શાંતિની વાતો કરતા જાય અને ઉપરથી યુદ્ધ કરતા જાય, મરતા જાય, હજારો રોજ મરતા જ જાય છે. એટલે યુદ્ધમાં મરાય, કાં પછી રોગોની સામે મરે, અથવા તો એક્સિડન્ટમાં મરે, પ્લેન એક્સિડન્ટ હોય કે ટ્રેન એક્સિડન્ટ હોય કે બસ એક્સિડન્ટ હોય કે મસ્ત ચાલતા એક્સિડન્ટમાં મરે. આ કઈ નહીં હોય, કામ કરતા હવે આજકાલ તો યંગ છોકરાઓ એકદમ દરવાજા ઉપર હસ્તક ખોઈલો દરવાજો તો ખતમ, ત્યાં ખતમ. કોઈ કરતા કોઈ રોગ નહીં, કાંઈ નહીં. હાર્ટફેલ, આ એક નવો રોગ આવ્યો. હાર્ટફેલ તો બહુ જૂનો છે, પણ આવી રીતે મોટી ઉંમરના લોકોને આવતું તો એની પહેલા એને કોલેસ્ટ્રોલ વધી જાય, એનું બીપી વધી જાય ને એવું બધી ઘણા વખત સુધી એનો ઈલાજ ચાલે. પછી હાર્ટફેલમાં એક દિવસ મરી જાય જો બરાબર એને સ્ટેન્ટ ન મૂકે, અથવા તો પેલા એને મૂકે, એની ટ્રીટમેન્ટ કરે, અને પછી એ કર્યા પછી પણ ન થાય, પછી બાયપાસ સર્જરી કરે. આવી રીતે બધું થતું હતું. પણ આ તો યંગસ્ટર નાના ઉંમરના પણ હાર્ટફેલથી મરી જાય છે. કેટલા પ્રકારના રોગોથી આજકાલ મર્યા છે, કેન્સરથી મર્યા છે, આનાથી લાખો જાતના રોગો થઈ ગયા છે. જે રોગોનું નામ નહોતું સાંભળ્યું પહેલા, એવા રોગો થઈ રહ્યા છે. મુખ્ય વાત છે કે કોણ ક્યારે કેવી રીતે મરશે, કઈ કરતા કોઈ નિશ્ચિત વસ્તુ નથી. ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે. હવે આ બિચારા તો જમવા ગયા હતા, એમાં એક સારું છે, એક છોકરાને પેટમાં દુખતું હતું, ત્યારે તો પેટમાં દુખવું કઈ સારું નથી, પણ સારું થયું કે એને પેટમાં દુખતું હતું એટલે જમવા ન ગયો તો બચી ગયો. એટલે ક્યારેક જે આપણે જેને વિપત્તિ સમજીએ છીએ આપણા માટે આશીર્વાદ પણ બની જાય છે. આ બધી ભગવાનની માયા છે. અને આમાં કેવી રીતે આપણે સમજાવશું કે ત્યારે આપણને એમ લાગે છે કે આ તો મોટી વિપત થઈ ગઈ, કે આ બરાબર સારું ન થયું, આ નહોતું થવું જોતું. પણ રામ રાખે તેને કોણ ચાખે, અને હરી ઈચ્છા બલી હસી. છેવટે એ ઘણા બધા આમાં આપણે તો દર વખતે એ ન કરવું જોઈએ કે ભાઈ ભગવાને કર્યું. આપણે એના માટે એમ જ ગોતવું જોઈએ કે ભાઈ કોઈને કોઈ આ જે મિસ્ટેક થઈ છે એને સુધારવી જોઈએ, કે આવી રીતે ફરી ન થાય, એના માટે પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ આ
એક વસ્તુ તો બરાબર પાકી છે કે સૌથી વધારે નિશ્ચિત વસ્તુ જે છે એ મૃત્યુ, અને સૌથી વધારે અનિશ્ચિત વસ્તુ એ છે મૃત્યુનો સમય. ખબર નથી કોનું ક્યારે કેવી રીતે ક્યારે મૃત્યુ આવશે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં જ પછડતી આવશે કે ભાઈ ક્યારે કોનું મૃત્યુ થશે ખબર નથી. અને એટલા માટે હંમેશા ભગવાનનું નામ લેવાનું, કારણ કે અંતમાં જે તમે કરશો એ પ્રમાણે તમારી ગતિ થશે. અંત વખતે તમારું મન જેમાં હશે એ પ્રમાણે તમારી ગતિ. તો અંતમાં તમારું મન ભગવાનમાં હશે તો તમને ભગવાનની પ્રાપ્તિ થશે. એટલા માટે એ કહ્યું છે, ભગવાને શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કે હંમેશા તું મામ અનુસ્મર યુદ્ધ ચ, યુદ્ધ કર પણ મારું સ્મરણ કરતા કરતા. મામ અનુસ્મર યુદ્ધ છે. આ જે કંઈ જીવનની આપણે બધી સંગ્રામ જ ચાલી રહ્યો છે, આપણો પણ બધાનો સંગ્રામ ચાલી રહ્યો છે. આપણે ભલે કુરુક્ષેત્રમાં નથી, પણ જીવનરૂપી કુરુક્ષેત્ર તો આપણે બધા એને કોઈની કોઈ સમસ્યાઓ છે જ. ઘણા લોકોને સમસ્યા અત્યારે નહીં હોય, કાલે આવશે. કોઈને ગઈકાલે હતી, આજે નથી, પણ સમસ્યાઓ કોઈને કોઈ સમયે કોઈને બધાને ઓછે વધતા પ્રમાણમાં સમસ્યા હોય છે. આ જ કુરુક્ષેત્ર છે, જીવનરૂપી કુરુક્ષેત્રમાં. એ સમસ્યાઓનો સામનો આપણે બહાદુરીપૂર્વક કરવાનો છે. અને એના માટે ભગવાન શ્રી કૃષ્ણ પાછળથી આપણને કહેશે મામ અનુસ્મર યુદ્ધ છે, મારું સ્મરણ કરી અને તું યુદ્ધમાં પ્રવૃત્ત થા. પણ સ્મરણ કરવાનું એટલા માટે કીધું કે જે વ્યક્તિ જે વસ્તુનો અથવા જે વ્યક્તિનું ચિંતન કરતા કરતા મનુષ્ય દેહ છોડે છે એ પ્રમાણે એની ગતિ થાય છે. માટે હંમેશા મારામાં મન પરોવ, મામ અનુસ્મર યુદ્ધ છે, મારું સ્મરણ કરતા કરતા તું એ આગળ વધ. બહુ સુંદર એક સ્વામીજી રોજ ગાતા, ઘણી વાર ગાતા હતા. પછી ખબર પડી કે કોઈક બીજા કોઈકે લખેલું છે, પણ બહુ સરસ વસ્તુ છે. क्षणभंगुर जीवन की कलिका, कल प्रात को जाने खिली न खिली. क्षणभंगुर जीवन की कलिका. આ જે જીવનની કલિકા છે, કલિકા એટલે કડી, ફૂલની કડી હોય ને, એમાં જીવનની કડી છે. એ ક્ષણભંગુર છે. એ કડી ક્યારે પણ ખતમ થઈ જશે, ક્યારે પણ વિખરાઈ જશે. એનું કોઈ નેઠો નથી. આ સેકન્ડ મેં 1 સેકન્ડ, વિધિન 1 સેકન્ડ થઈ શકે. કોઈ પણ 1 સેકન્ડ લાસ્ટ, કોઈ પણ શ્વાસ આપણો લાસ્ટ શ્વાસ હોઈ શકે. ગમે તે શ્વાસ આપણો લાસ્ટ શ્વાસ હોઈ શકે, કંઈ કહેવાય નહીં. તો क्षणभंगुर जीवन की कलिका, कल प्रात को जाने खिली न खिली. કે આવતીકાલે સવારે આ જે કડી છે એ ખીલશે કે નહીં એનો કોઈ ગેરંટી નથી, એની કોઈ નિશ્ચિતતા નથી. કદાચ ખરી પડશે, મૃત્યુ થઈ જશે, એટલે કે આ જે કડી છે જીવનરૂપી કડી એ ખરી પડશે. મલ્યાચલ કી સૂચી શીતલ મંદ સુગંધ સમીર મિલી ના મિલી. કહે છે મલ્યાચલની જે સરસ, જે પવિત્ર, શીતળ અને મંદ જે સુગંધ છે, અને એ સુગંધ વાળો જે પવન છે એ કદાચ કાલે મળે કે નહીં મળે, કોઈ એની નિશ્ચિતતા નથી. કલિકાલ કુઠાર લીએ ફિરતા. એ કલિકાળ છે એ શસ્ત્ર લઈને ચારે તરફ ફરી જ રહ્યો છે મારવા માટે. યમરાજા ફૂલ ફોર્મમાં છે. એકદમ લઈને યમદૂતોની સાથે મારવા માટે તૈયાર છે, ચારે તરફ ફરી રહ્યા છે. કલિકાલ કુઠાર લીએ ફિરતા, તન નમ્ર સે ચોટ ઝીલી ના ઝીલી. કદાચ એવું બને કે આ દેહ, એ જે કુઠાર મારી રહ્યો છે કલિકાળ, એ માર કદાચ સહન ન કરી શકે કાલે. કંઈ કહેવાય નહીં. ક્યારેક કોઈ માર સહન કરીને પાછા આવી જાય છે, આઈસીયુમાંથી આવે છે અને હોસ્પિટલથી પાછા આવી જાય છે, પણ બધા આવશે એવું પણ નિશ્ચિત નથી. એટલે કાલે એટલે કુઠાર જે મળશે, જે કલિકાલ યમદૂત એ લઈને મારવા માટે નીકળ્યો છે, એનો માર કદાચ સહન ન પણ થાય. તન નમ્ર સે કલિકાલ કુઠાર લીએ ફિરતા, તન નમ્ર સે ચોટ ઝીલી ન ઝીલી. જપલે હરિનામ હરિરસના, ફિર અંત સમય મેં હિલી ન હિલી. એટલી સરસ વાત છે.
કે હે રસના, હે જીભ, અત્યારે ને અત્યારે તું હરિનું નામ લઈ લે, કારણ કે અંત સમયમાં કદાચ ન પણ હલી શક, નહીં, જીભ નહીં ઉપડે, કદાચ એવું પણ થાય કે આપણી જીભ બંધ થઈ જાય. તો એટલા માટે કે છે જ્યાં સુધી જીભ ચાલે છે, જ્યાં સુધી શ્વાસ ચાલે છે, ત્યાં સુધી ભગવાનનું નામ લઈ લ્યો. એના પછી આપણો કોઈ પુરુષાર્થ નથી, કોઈ આપણા હાથમાં કંઈ છે જ નહીં. તો जप ले हरि नाम हरि रसना, फिर अंत समय में हिली न हिली. क्षणभंगुर जीवन की कलिका, कल प्रात को जाने खिली न खिली. मलयाचल की सूची शीतल मंद सुगंध, समीर मिली न मिली. कलिकाल कुठार लिए फिरता, तन नम्र से चोट झिली न झिली. जप ले हरि नाम हरि रसना, फिर अंत समय में हिली न हिली. એટલે બહુ સરસ વસ્તુ છે. તો મુખ્ય વસ્તુ જે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે અંતવંત ઇમે દેહા નિત્ય સોક્તા શરીરિણ અનાશિનો અપ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. અવિનાશી આ જે આત્મા છે, શરીરી, દેહી, દેહ અને દેહી, આ દેહ છે, દેહી એટલે અંદરનો આત્મા, આ શરીર છે, અંદરમાં શરીરી એટલે શરીરને ધારણ કરવાનો એટલે કે આત્મા. તો અવિનાશી, આ એ કેવો છે? એ આત્મા અવિનાશી છે, એનો વિનાશ નથી થતો. અમાપ છે, અપ્રમેય છે, એનું કોઈ માપ ન કરી શકે, એને કોઈ માપી નહીં શકે, એને નાપી નહીં શકે. અને સનાતન જીવનના ભૌતિક શરીરનો, સનાતન જીવ એટલે કે આત્માના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે. માટે હે ભરતવંશી યુદ્ધ કર. તો કહેવાનો અર્થ શું છે કે આ જે ભૌતિક શરીર સ્વભાવથી જ નાશવંત છે, તે ગમે ત્યારે નષ્ટ થઈ શકે છે. પછી આજે થાય, 100 વર્ષ પછી થાય, 120 વર્ષ, વધારેમાં વધારે તમે માન લો વર્લ્ડ રેકોર્ડ કરશો 130 વર્ષ પછી તો એકવાર છોડવું જ પડશે. કોઈ કહે છે કે નહીં ભાઈ, શરીર છોડવાની વાત તમે બિલકુલ નહીં કરતા, એ બાકી બધી કોઈ વાત કરો તમે, એ તો મારા એની વાત નહીં કરવાની, કે અમે તો અમારા જ રહેવાના છીએ, આ શરીરને ટકાવી રાખશું છેલ્લે સુધી ગમે એમ કરીને. પણ નથી થતું. એ વર્લ્ડ રેકોર્ડ તમે કરો તોય 120 વર્ષ, 130 વર્ષ, કોઈ કઈ કહે છે હજારો વર્ષ સુધીના એ ઋષિમુનિઓ હિમાલયમાં છે જે લોકો હજારો વર્ષોથી જીવી રહ્યા છે. પણ હવે એમાં કેટલું સત્ય છે ખબર નહીં. અને બીજું કે એ જે બે વસ્તુ અલગ અલગ છે. કેટલાય સંતો આજે પણ છે, પણ એ સૂક્ષ્મ રીતે છે, સૂક્ષ્મ રીતે છે, આ શરીરથી નહીં. શરીર નાશવંત છે, એ હશે અત્યારે કોઈ લોકોને, ઘણા લોકોને મદદ પણ મળે છે એ મહાત્માઓ પાસેથી, કોઈ મહાન જીવ પાસેથી, એ અલગ વસ્તુ છે. પણ એ સૂક્ષ્મ દેહ, આ દેહ નહીં. આ જે દેહ છે ભૌતિક દેહ, એ ભૌતિક દેહનું એનો સ્વભાવ જ છે નાશવંત. એ નાશ થશે જ થશે. અને એ તમે ગમે એટલું કરશો, નાશ તો. હવે અત્યારે વિજ્ઞાનમાં એ લોકો કરે છે, ભાઈ આપણે ઘણા લોકોને કે ભાઈ અમારે ઘરડા થવાનું નથી, એના ઘરડા ન થાય, ઘણા ઓલ્ડ એજથી અમને રાહત આપો, ઓલ્ડ એજ અમારે નથી જોતી. તો એના માટે ઘણા બધા હવે સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે કે ભાઈ તમને ઓલ્ડ એજ આવે જ નહીં, હંમેશા તમે યંગ રહ્યો. પણ એ ગમે એટલું કરે છે પછી પાછું એ નથી ચાલતું, થોડાક વખત સુધી ચાલે છે. તમે ગમે એટલા તમે એ લ્યો, મેડિકલ ઓલું લ્યો, મેડિકલ તમે લ્યો, પણ આ જે દેહનો સ્વભાવ જ છે કે ધીરે ધીરે દાંત ખરી પડશે, ધીરે ધીરે આંખ પણ ઓછું થશે, આંખનું તેજ ઓછું થશે, ધીરે ધીરે સાંભળવાનું ઓછું થશે. આજે ઇન્દ્રિય, આ બધાની એક્સપાયરી ડેટ છે. આપણે આવ્યા છીએ એક્સપાયરી ડેટ લઈને જ. આ જે શરીર છે એ એક્સપાયરી ડેટેડ છે. તમે ગમે તે કરો એક્સપાયરી ડેટ કહેવાય, ભલે એક્સપાયરી ડેટ, આપણે ચલાવશું એને. હવે 15 વર્ષ થઈ ગયા વ્હીકલને, તો એના અમે ચલાવશું તો ઠીક છે, ચલાવો, પછી એક્સિડન્ટ થશે તો ભોગવજો. એક્સપાયરી ડેટ પતી ગયું હોય તો એવી રીતે આ એન્જિન એક્સપાયરી ડેટ વાળું છે, આ શરીર એક્સપાયરી ડેટ વાળું છે. એનો એ નાશવંત છે. તો એને ગમે એટલું આપણે કરશું કે આપણે ઓલ્ડ એજ ન ગમતી હોય તો એનો એક જ માત્ર ઉપાય છે કે યુવાવસ્થામાં મરી જાઓ. તો ઓલ્ડ એજ નહીં આવે. બાકી તો આપણે ગમે કે ન મને આવી જ જાય છે. કરવું શું એનું? કારણ કે શરીરનો સ્વભાવ જ છે. આપણે તે દિવસે લાસ્ટ
માં બધી વાત કરી હતી, આખી વિસ્તારની વાત કરી હતી કે આ જે શરીર છે એનો સ્વભાવ જે છે એ કેવો છે, અને વિસ્તારની આપણે વાત કરી હતી. જે લોકો ના આવ્યા હોય એના માટે આમ તો બધાને એમ જ હું કહીશ કે આ અત્યાર સુધી જે આપણે 17 ચર્ચાઓ કરી, 17 ચર્ચાઓ યુટ્યુબમાં છે, એટલે એનું થોડુંક સાંભળી લેવાથી તો આ જે છે આ સમજવામાં થોડી સરળતા પડશે. તો આપણે ષડવિકારની વાત કરી હતી. આ જે શરીર છે ષડવિકાર છે. જાયતે, અસ્તિ, વર્ધતે, પરિણમતે, ક્ષીયતે, નશ્યતે. આનો સ્વભાવ જ છે શરીરનો. જાયતે, એનો જન્મ થાય છે, બાળકનો નાનો જન્મ થાય છે, આનું નામ જાયતે થઈ ગયું. પછી એ અસ્થિ, એટલે એનું અસ્તિત્વ હોય છે, એ શરીર અસ્તિત્વ રખાવે છે અને ધીરે ધીરે વધે છે. પછી વર્ધતે, પછી હાઈટ વધે છે, શરીર વધે છે, મૂછો આવે છે, છોકરા હોય તો બીજા બહેનોમાં થોડુંક આવે, પરિવર્તન આવે છે, આ બધા પરિવર્તન આવે છે. પરિણમતે, પછી એનું હજી થોડાક એમાંથી વર્ધતા, પછી પરિણમતે, અચ્છા એમાંથી હજી એને વધારે એમાં વિકારો આવે છે શરીરમાં. ક્ષીયતે, પછી છે એનું ક્ષર થઈ જાય, ક્ષરણ થઈ જાય છે, ક્ષરણ થઈ જાય છે, નાશ થાય છે, ધીરે ધીરે નાશ તરફ જાય છે. છેવટે નશ્યતે, એટલે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા, આ બધા જે છે એ આ નાશવંત શરીરના વિભિન્ન પ્રકારના એની સ્ટેજીસ છે. છેલ્લી સ્ટેજ નશ્યતે, એનો નાશ થઈ જાય છે. શરીરનો નાશ અવશ્યંભાવી છે, એનો નાશ કોઈ અટકાવી શકે એમ નથી. અને આપણે એ પણ વાત કરી હતી કે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ, એ લોકો એમ માને છે કે જે આત્મા છે એ શરીરને છોડી દે છે, એટલે એ લોકોને આ જે શરીરને બચાવી રાખવા માંગે છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં શું કહે છે, એણે પોતાનું શરીર છોડી દીધું. કેમ? આપણે પોતે આત્મા છીએ, આપણે શરીરને ધારણ કર્યું હતું, શરીરનું કામ થયું હતું, એક્સપાયરી થઈ ગઈ ડેટ, છોડી દીધું શરીર, એમ આપણે માનીએ છીએ. પણ એ લોકો શું કહે છે, ના ના, એ લોકો કહે છે આત્મા છોડી દીધો. એ લોકો પોતાને શરીર જ સમજે છે. જે પાશ્ચાત્ય સંસ્કૃતિ, એ લોકો પોતાને શું સમજે છે, શરીર છોડે, શરીર છે, અને એટલા માટે શું કરે છે, શરીરને જાળવી રાખે છે, બાળતા નથી. આપણે પંચભૂતોમાં કે હવે આ શરીર ખોખું છે, અંદરની ચેતના તો ચાલી ગઈ છે, હવે ખોખાને તમે પંચભૂતોમાં પાછું નાખી દો, એને અગ્નિ સંસ્કાર કરી નાખો. મોડર્ન જે લોકો હોય ફર્નેસમાં નાખી, ઇલેક્ટ્રિક ફર્નેસ, કારણ કે એનો કઈ હવે એ ખોખું છે એને નાશ જ કરવાનો છે. ખોખું કામમાં આવે નહીં, એનું પતી ગયું, કારણ કે ચેતના અંદરથી નીકળી ગઈ છે. પણ એ લોકો શું સમજે છે કે ના, આ ખોખાને જાળવી રાખો, એટલે એ લોકોને કબરમાં નાખે. અને જેમ મિસરના લોકો, ઇજિપ્તના લોકો, એ લોકો શું કરતા કે મમ્મીને જાળવીને રાખતા, કોઈ દવા વગેરે. હજી તમે જો વડોદરામાં મ્યુઝિયમમાં એક મમ્મી છે મિસર ઇજિપ્તની, તો એવા ઘણી બધી જગ્યાએ મ્યુઝિયમમાં તમે જોશો મમ્મી હજી પણ છે. એ મમ્મી બીજું કાંઈ નથી, એ જે શરીર છે એને જાળવી, દવા રાખી અને એને જાળવીને રાખે છે. એ લોકોને એમ લાગે છે કે આ શરીર જે દિવસે ખતમ થઈ જશે એ દિવસે એ પણ ખતમ થઈ જશે. અને આપણે શું માનીએ છીએ કે આત્મા નીકળી ગયો પછી એ શરીરની કોઈ વેલ્યુ નથી રહેતી, એ ખોખું માત્ર છે. અંદર તો બહારનું એક પેકિંગ બોક્સ છે, અંદરની વસ્તુ તો નીકળી ગઈ, બહારમાં જે બોક્સ છે માત્ર, અંદરનું જે હાર્દ ચૈતન્ય, એ ચૈતન્ય તો નીકળી ગયું, પછી આનું કોઈ નથી. એટલે આ બંનેમાં ભેદ છે. તો એટલા માટે થઈને જે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે આ જે બહારનું જે શરીર છે એ નાશવંત છે. ચેતના છે ત્યાં સુધી એ રહેશે, ચેતના સાથે જોડાયેલું છે. જીવાત્મા જ્યાં સુધી છે અંદરમાં, ત્યાં સુધી એ શરીર કામ કરશે. પણ જે દિવસે જીવાત્મા એમાંથી નીકળી જશે, એના પછી એ શરીર એનો નાશ કરવો જ પડશે. કારણ કે નહીં તો પછી તો લોકો પછી પોતે જ કહે છે જલ્દીથી ભાઈ હવે કાઢો, બહાર કરો, જલ્દી સ્મશાન યાત્રા કાઢો. નહીં તો પછી, કારણ કે
હવે થોડુંક મોડર્ન થઈ ગયું છે, થોડા ડીપ ફ્રીજમાં રાખી દે છે એકાદ બે દિવસ કે ભાઈ અમેરિકાથી છોકરા આવશે પછી આ ક્રિયા કરશે, તો પણ ડીપ ફ્રીજમાં તો રાખવું પડે, કોલ્ડ સ્ટોરેજમાં રાખવું પડે, નહીં તો એ સડી જાય તો પછી તો બહુ જ ખરાબ થઈ જાય હાલત. એટલા માટે સડી જાય એની પહેલા એને જલ્દીથી એને અગ્નિ સંસ્કાર કરી નાખો. હવે જેના માટે થઈને આટલી બધું લાખો રૂપિયા ખર્ચો કરી આઈસીયુમાં બધું ટ્રીટમેન્ટ કર્યું, બધું કર્યું, જાળવી રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ જ્યારે જીવાત્મા એમાંથી નીકળી ગયું ત્યાર પછી એ જલ્દીથી હવે રવાના કરો, જલ્દીથી રવાના કરો. કેમ? કારણ કે સડી જશે એ શરીર. પછી અમે જીવાત્મા ગયા પછી એમાં કંઈ છે જ નહીં, એની વેલ્યુ 0, અંદરનું નીકળી ગયું છે જીવાત્મા. તો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે. અંતવંત ઇમે દેહા, 18મો શ્લોકની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. આ ચર્ચા પણ 18મી છે અને શ્લોક પણ 18મો છે, દ્વિતીય અધ્યાયનો. અંતવંત ઇમે દેહા નિત્ય સોક્તા શરીરિણ અનાશિનો અપ્રમેયસ્ય તસ્માત યુદ્ધસ્વ ભારત. તો અનાશિનો એનો નાશ નથી થતો, જે આત્મા છે એનો નાશ નથી. અને અપ્રમેયસ્ય કીધું. પ્રમેય એટલે જેને માપી શકાય, અપ્રમેય એટલે જેને નાપી શકાતું નથી. આ શા માટે કહ્યું એના માટેની ચર્ચા આપણે કરશું કે ભાઈ શા માટે એમ કહ્યું કે આને આપણે જાણી શકાતો નથી, અથવા તો એને અપ્રમેયસ્ય કહ્યું. અને જો અપ્રમેયસ્ય કહ્યું તો શા માટે એમ કહેવામાં આવ્યું કે આપણે એ આત્માને જાણીએ? કહેવાનો અર્થ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય કયો કે તમે એ આત્માને જાણો, અને આ તરફ કહે છે આત્માને જાણી શકાતો નથી. આ બંને વિરુદ્ધ વાત થઈ ગઈ. અપ્રમેયસ્ય, અનાશીનો તો આપણે સમજી શકાય, એનો નાશ નથી, આત્માનો નાશ નથી. એ કાલે પણ હતો આત્મા, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. કોઈ એનો નાશ કરી શકવા સમર્થ નથી. અંદરના જીવાત્માને, આત્માને કોઈ નાશ નહીં કરી શકે. એ તો સમજી ગયા. પણ અપ્રમેય કામ શા માટે કહ્યું? કે એને નાપી શકાતો નથી, એને જાણી શકાતો નથી. જો નથી જાણી શકાતો તો પછી શાસ્ત્રમાં કેમ કહ્યું છે કે જીવનનો ઉદ્દેશ છે એને જાણવું? જેનો ઉદ્દેશ છે નો થાય સેલ્ફ, પોતાના જાતને ઓળખો, પોતાની આત્માનો જ્ઞાન કરો, આત્મજ્ઞાન કરો. શા માટે કહ્યું? આ જે એક જાતની પઝલ છે, એક જાતનો પ્રશ્ન છે, એની વિસ્તારની ચર્ચા આપણે આવતા રવિવારે કરશું. આજે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.